એ પછી દવાઓ આપીએ તો સારું રહે, દવાઓ બંધ કરીએ તો પાછું બગડી જાય. તો પછી એવું થતું રહ્યું તો અમે પછી ભુવા પાસે ગયા. તો ભુવાએ એવું કીધું કે ભાઈ તમારા ઘરમાં કંઈક સિકોતર છે એને વાળવું પડશે. તો એને અમે વળાયું. ફરી એણે એવું કીધું કે સ્મશાનમાં હવન કરવો પડશે, કંઈક મેલું હોય. તો એના કપડાં 1-2 રાત એના જ્યાં સૂવે ત્યાં નીચે રાખવાના અને 7 લીંબુ રાખવાના. બરાબર છે? એવું 2-4 દિવસ કરવાનું. અને પછી સ્મશાનમાં જઈને એને હવન કર્યો, કલેજી ને દારૂ આપ્યો. મસાણી મેરડી માતાના જ ભુવા હતા અમારી સોસાયટીમાં, અશોક ભુવાજી કરીને હતા. તો એમણે ત્યાં ગાડી રાતે અમે 12 વાગે સ્મશાને ગયા. દેવી પૂજકનું સ્મશાન હતું. ત્યાં ગાડી મસાણી માતાનું મંદિર છે, મેરડી માતાનું. ત્યાં ગાડી જઈને હવન કર્યો, બધું કર્યું. તેમ છતાંય સારું થયું નહીં. જો એવું કીધું કે ભાઈ નારિયેલ તમે વાળીને મૂકો, સારું થઈ જશે. પછી એ 2-4 મહિના 6 મહિના પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા અને મેલડી માતની જય. હર હર નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ભલે આશીર્વાદ. હું ધોળકાથી આવ્યો છું. મારી મમ્મી, મારા પપ્પા, મારી વાઈફ ને મારી બેન ધોળકાથી આવ્યા છીએ. મારી બેન છે આ. અમારી બેનને 4 વર્ષથી તકલીફ છે, 2021ના 10મા મહિનાથી. એને ડૉક્ટરે બતાવ્યું પહેલાં તો ડૉક્ટરે એવું કીધું કે બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, એટલે માનસિક રોગની બીમારી કહેવાય. એ પછી દવાઓ આપીએ તો સારું રહે, દવાઓ બંધ કરીએ તો પાછું બગડી જાય. તો પછી એવું થતું રહ્યું તો અમે પછી ભુવા પાસે ગયા. તો ભુવાએ એવું કીધું કે ભાઈ તમારા ઘરમાં કંઈક સિકોતર છે એને વાળવું પડશે. તો એને અમે વળાયું. ફરી એણે એવું કીધું કે સ્મશાનમાં હવન કરવો પડશે, કંઈક મેલું હોય. તો એના કપડાં 1-2 રાત એના જ્યાં સૂવે ત્યાં નીચે રાખવાના અને 7 લીંબુ રાખવાના. બરાબર છે? એવું 2-4 દિવસ કરવાનું. અને પછી સ્મશાનમાં જઈને એને હવન કર્યો, કલેજી ને દારૂ આપ્યો. મસાણી મેરડી માતાના જ ભુવા હતા અમારી સોસાયટીમાં, અશોક ભુવાજી કરીને હતા. તો એમણે ત્યાં ગાડી રાતે અમે 12 વાગે સ્મશાને ગયા. દેવી પૂજકનું સ્મશાન હતું. ત્યાં ગાડી મસાણી માતાનું મંદિર છે, મેરડી માતાનું. ત્યાં ગાડી જઈને હવન કર્યો, બધું કર્યું. તેમ છતાંય સારું થયું નહીં. જોડે દવાઓ ચાલુ રાખી. પછી અહીંયા કીધું તો એથી નહીં કંઈ સારું થયું નહીં. દવાઓ આપે તોય કંઈ ફેર પડે નહીં, આ કરું તોય કંઈ ફેર પડે નહીં. બરાબર હે? બધે એવું કે મેલું કરેલું છે, ઝાપડી માતાનું કંઈક માર છે, આ છે તે છે, પણ કંઈથી કંઈ રસ્તો મળે નહીં. છેલ્લે હું 6 મહિનાથી નડિયાદમાં રહેવા આવ્યો. 11મા મહિનામાં લાભ પાંચમના દિવસે મને 4 મહિના પહેલાં તમારું રીલ્સ જોઈ મેં ઇન્સ્ટાગ્રામમાં, અને એ સવારે જોઈને સાંજે અહીં આવ્યો. અને બીજા રવિવારથી મારી મમ્મી, મારા પપ્પા અને મારી બેન ત્રણેયને અહીંગાડી બોલાયા. અને ત્યારથી આજ સુધી અમે અહીંગાડી દર રવિવારે સહપરિવાર આવીએ છીએ. મારી આ એક દેવ દુઃખ છે. આ જે કંઈ દુઃખ છે મારી બેનને 23 વર્ષની છે, કંઈ ખબર પડતી છે નહીં. જ્યાં દોડીએ ત્યાં એવું કંઈક મેલું છે, સારું થઈ જશે, પણ કંઈ નિરાકરણ આવતું નથી. આંગાડી આયા હી માં આ કુવાસી હે, કંઈક એને સારું થાય એવું કંઈક કરજે. એ એક જ અમારે આ મોટી તકલીફ છે. હસ કરે નરું, ગુસ્સે બહુ થાય, નરી ગાળો બોલે. બરાબર હે? કામમાં કોઈ મન ના લાગે, આખો દિવસ બેહી રહે, એકલી બબડ કરે, બોલ કરે. બસ એટલું કરતા, બીજું કશું કામ કરવાનું નહીં, ખાલી પડ્યું જ રહેવાનું. અમારે કોઈ કરવું હોય ને, અમારે કોઈ સગું સપણ કરવું હોય ને તો અમે વિચાર કરીએ છીએ કે આ પ્રમાણે અમે પરણાઈએ તો અમારા સામે ઠપકવા પડે. એટલે આ કુંવાસી છે મારી, તો તમારા શરણે લાવ્યો છું. એનું કંઈક દુઃખ દર્દ હોય, અમારું દેવું દુઃખ દર્દ હોય, કોઈ બીજું કંઈ પૂર્વજો દુઃખ હોય તો જણાવવા માંડી. અને કુંવાસી ઉપર તમારી કોઈ દયા અમની દ્રષ્ટિમાં છાંટા નાખવા માંડી. હું તમારા ભાવમાં આવ્યો માડી. એનું એક દુઃખ બહુ છે મારી. એટલે હું કંઈ એની ઉંમર થઈ ગઈ છે છતાં હું હગા પણ આવે છે વાત, તોય હું ના પાડું છું કે ના અત્યારે નથી કરવું, પાછળ મને ઠપકો મળે એના કરતાં મેં તું સારું થઈ જાય પછી એને વળાવી. અને હવે તમારે જ કરવાનું છે માડી. એને સગા સપણ ગોતી આપો, એને પરિણાવો, જે તમે કરો માડી. અને જેટલા કંઈ ભુવા
પેલું કર્યું ને તો એ કે મેલું હે આ હે તે હે, તો એમનું મેં સાંભળ્યું ખરું, એમને જે કીધું એવું કર્યું ખરું, બરાબર હે. પણ અમુક જેણે પહેલી વખત જે ભુવાએ કીધું ને કે ભાઈ આવું શમશાનમાં કરવું પડશે, તો એ બધું મેં કરી નાખ્યું. ફરી મેં સાંભળ્યું કે ભાઈ બધી જગ્યાએ મેલું હે, મેલું કે હે કે છેલ્લે આ જે ભુવા જોડ કલોલી બતાવ્યું ને તેમણે કીધું કે ઝાપડી માતાનો કે માર હે, મેલું હે, આ છે તે છે હે, બરાબર. પણ મેં કીધું આ જે કંઈ સાચું મને આંગાડી આવ્યો અને મને તમારા પેલું થયું તો મેં બધું બંધ કરી નાખ્યું. મેં કીધું આ જે જગ્યા છે તંગાડી આપણને જે હશે એ 100% સાચું આપણને કહેશે, બરાબર. એટલે અમે પછી અહીં એક જ જગ્યાએ ચાલુ રાખી કે ભાઈ જે કંઈ તકલીફ હોય, દેવ દુઃખ હોય કે બીમારી હોય કે જે કંઈ અમારા વડવાઓની કંઈ ભૂલ હોય, એ જે કંઈ હોય તમે અમને જણાવો, જેથી કંઈના કુવાસીનું જીવન સારું થાય. તમારા તમે રહો છો ત્યાંથી એક ભાઈના સંપર્કમાં તમે આયા અને તમને સ્મશાનમાં લઈ ગયા એ ભાઈ, તો એ ભાઈને તમે પાછા મળ્યા? ના, કેમ? એ એના એ કર્યા એ જે ત્યાં આગળ શમશાનમાં જઈને જે કર્યું, બરાબર હે, પછી ત્યાંથી સારું થયું નહીં એટલે પછી અમે એને મળવા ગયા નહીં. હા, જવાબ હા. વિધિ કરાયા પછી પણ ના સારું થયું તો આપણે પૂછવું તો પડે ને પૂછવું પડે. કે ભાઈ વિધિ તો કરાય પણ આપણે એટલી જગ્યાએ બેઠા છીએ, તેનું કારણ શું? હા, પૂછવું પડે. તમારે ના પૂછવું જોઈએ? આ કપડા એના બાળિયા, કપડા બાળી નાખ, નવા કપડા લઈ કોલેજી ગયા હોય આપી, પહેરાવો. દારૂનું ક્વાર્ટર લાયા હતા, કોલેજી આપી ક્વાર્ટર લાયા હતા ને હવન કરીને. હા, ભુવાજી હું હા, એ જ ભુવાજી બે કરેલો. જોડે જ ગયા હતા. આમની પાસે આટલું બધું મંગાવે, નખ જેટલું આટલા ને બીજું ઘરે લઈ જઈને રોટલા એંગા ચોળીને ખાય. આજ તો એ તો ભૂવો કોણ કહેવાય? એને ઘર બાર નહીં, એનું પેટ નથી. મારી અમને અમારે ક્યારેય આવો પ્રશ્ન થયો નહીં. અમે ક્યારેય કોઈ જગ્યાએ અમે અમારા સ્વામિનારાયણ ભગવાન ને રાજભાઈ માતા કુળદેવી માં બહુ છે, સારું, બહુ બરાબર. સારું, બહુ સારું. અમે ક્યારેય ભુવા ભાથી પડ્યા નહીં, પણ આ જે તકલીફ એવી આવી ને એટલે અમારે દોડવું પડ્યું કે ભાઈ ગમે તે આપણે કંઈક કરીએ જેથી કરીને કયા દેવ આપણે પૂજો તમે? સ્વામિનારાયણ ભગવાન, બીજું કુળદેવી રાજભાઈ માં, રાજલ માં. એવું? હા, બહુ સારું કહેવાય. સ્વામિનારાયણ શું કીધું એમને બતાવ્યું? ના ના, કેમ નહીં ગયા, ત્યાં પૂછવા નહીં ગયા. પણ ત્યાં અમને એવી જે બેંકમાં પૈસા ભરો છો ત્યાં જરૂર પડે તારે ઉપાડવાના, ત્યાંથી જોઈને ગાડા. સ્વાભાવિક વાત છે ને? સાચી વાત છે. હા. જે બેંકમાં આપણે પૈસા ભર્યા, 1 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા જરૂર પડી તારે એને જ કહેવાય ને. એને જ કહેવાય. પણ એ ના કે, હા. એ ના કે કારણ કે એમની વિદ્યા ને એમનું ભણતર ને એમનું ગણતર ને એમની જે મર્યાદા પૂરી થાય ને ત્યારે જ મારું એકડો ઘૂંટાય છે મેલડી શું. હા, હા, હા. પ્રશ્ન તારા ઘરનો ભયંકર છે. તારા ઘરનો ભયંકર પ્રશ્ન છે કે ભાઈ આ દીકરીની તકલીફ છે, પહેલા નતું ને પછી થયું. એવું થાય કે ના થાય? હા. તારે એક એને મને હું ઘરે હતો તને ને શું તારે કીધું એને? મને કે ભાઈ આનું આમ થયું, કંઈક તકલીફ થઈ, મને એટલું કીધું. એટલે શું તકલીફ થઈ? એ મને એવું, હા એવું બોલી શું થયું? પેટમાં દુખાતું હતું. હા, બરોબર. ગુસ્સો કરે, કોઈ કામ ના કરે, નરું બોલ બોલ કરે, મોબાઈલ મચડ કરે, બરાબર. અને એકલા ઈશારા કેવાય. કોકડી જોડે વાત અમને હે કે ભાઈ એને તકલીફ, આને દેખીને તકલીફ માટે અમે તો જોઈએ જ છીએ. એ અરસાલની અંદર તો રાંધ્યા ધાણ રખડતા હતા. 2 વર્ષ તો અમે કેટલું બધું દોડ્યા છીએ, પૂછી જો અમારા બાપુજી રહ્યા. હું તો જેટલું કમાવું ને એટલું અનામત મેં નાખ્યું છે. નરી કમાઈને લાવું ને દવાઓ, કમાઈને લાવો દવાઓમાં જ જવાનું. અમદાવાદની દવા ચાલતી હતી ને ધોળકા અમારા બીજા ડોક્ટર છે ને એની 2 જગ્યાએ દવાઓ ચાલતી હતી. અચ્છા, કોક એવું ઘર ખરું જે ઘરમાં દિવાલમાં ગોખલો છે? હા, ક્યાં છે? જોડેવાળું મકાન. શું જવાબ આવ્યો કે રિપોર્ટમાં શું આવ્યું કે? લે પપ્પા તમારે. હા, 2 દરવાજા, 3 બારીઓ અને વચ્ચે એક મોટી દિવાલ અને જમણી સાઈડ પેલા મોટું ઘર પડે ને તમારું થોડુંક નાનું કહેવાય. હું સિંધ વંશપરા નદી 15 રૂપિયા મેળવી છું. હા મારી, હા. આવા ઝઘડા ગણો કે તમે એની સેવા નહીં કરી, કે તમે એને પૂજતા નથી, કે તમે મૂકી દીધું છે. મને જવાબ દો હેડો. અમાર માતાજીનો ગોખલો તો હે જ તેમાં. મેં કીધું તો ખરી કે 2 દરવાજા અને 3 બારી દેખાતી હોય ને વચ્ચે એક મોટી દિવાલ છે ને આજુબાજુ 2 ઘર પડ્યા. આજુબાજુ 2 ઘર, આમાંય દરવાજો ને આમાંય દરવાજો. 2 ઘર છે, 2 ઘર. હા, હા. એક ઘરમાં રહેવાનું થાય ને બીજા ઘરમાં માતા બેઠી છે અને માતાને મળ્યા વગર આવું તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. હા, હા.
બેહીન વિચાર કરો હા કે દિવાલમાં ગોખલો છે, હા બરાબર છે, હા. માં તમારી છે ને, હા. માં તમારી છે, હા. ઘર કોનું છે? બરાબર. બરાબર લો. આના તકલીફ ની એ તને ઘર તકલીફ છે. ઘર અમાર ભરતભાઈજી નું છે, અમારું જે ઘર છે ને એ અમાર એને કે બીજાનું ઘરમાં ગોખલો છે ને માતાજીનો, એનું પૂછે પેલી પ્રાચી નથી રહેતી એ બાજુ, બરાબર. એના એટલે ઘરમાં છે ગોખલો. હા એના ઘરમાં હે ગોખલો. હા 30 વર્ષથી ત્યાં જ રહીએ. બરાબર બરાબર દસ્તાવેજ ગો તો તમારું જ ઘર છે. હા અમે ત્યાં જઈએ છીએ. હા બરાબર દસ્તાવેજ ખોલો ને એ ઘર અસલ વાણિયાનું નીકળે. હા અવંતી વાણિયો હતો. હા પછી વાણિયાનું જ કહેવાય ને. આ વાણિયાનું ભગવાનનો ફોટો બે લાયા હતા, જૂના ઘરેથી નવા ઘરે કયા લાયા હતા. ભગવાન ચાલી રહ્યા છે આ? સ્વામિનારાયણ ભગવાનનો. એક તો આ ભગવાન હારું કરતો નથી ને, ઉપરથી મારા પાસે મોકલી દે. હા ને એના ભક્તો હારું કરે ને એના સેવકો હારું કરે ને સાધુ હારું કરે ને સંત હારું કરે છે. મારે કરવું શું? પણ માડી અમને આ બધી કઈ વાતની ખબર પડતી નહીં. અમે દોડી દોડીને થાકી ગયા. છેલ્લે અમને એમ થયું કે આ સતની ગાદી છે ને, અહીંયા અમને જે કંઈ હશે જાણવા મળી જશે ને જે કંઈ દુઃખ હશે એનું સમાધાન મળી જશે. એટલે અમે આ પૂરી શ્રદ્ધાથી આ એંગાડી આવવાનું ચાલુ કર્યું કે ભાઈ અમારું કંઈ. પૂરી શ્રદ્ધાથી સ્વામિનારાયણ મંદિરમાં જતા હતા ને, હા પૂરી શ્રદ્ધાથી જ માતાજીનો દીવો કર્યો છે ને, હા હા પૂરી શ્રદ્ધાથી સંતોના પગે લાગતા હતા ને, હા હા તો ત્યાં કેમ ના થયું? ત્યાં નથી શ્રદ્ધા. ના હા? હા એટલે શ્રદ્ધા તો હે પણ તઈ કામ ના થયું અમારું. અમે તો તઈ ફોટો તો એ જ રાખશે, ઓલા છડી પકડીને ઉભા રહે એમના એમ પૂછો. મારા દાદા ખરા ને એમને તુરખા ગામ છોડી દીધું હતું અને તુરખા ગામથી ધોળકા આવ્યા. ધોળકા એ મારા પપ્પા નાના હતા ને ત્યારથી ઓફ થઈ ગયા અને ઘરમાં પછી બધું વેરવિખેર થઈ ગયું. હાલે તે કોઈ ભાઈઓ જોડ બોલચાલ છે નહીં. અને તુરખા જે અમારું જે મૂળ વડવાઓનું ગામ હતું ને, જે અમારી પેઢી, એની અમને કોઈ પણ જાતની હાલ માહિતી નહીં. બરાબર. અને અમારા એક ભાઈ ભાઈજી ખરા ને મારા પપ્પાના મોટા ભાઈ, એ અમારા ગામમાં એક તળાવ છે ને એમાં પડીને ઓફ થઈ ગયા. પાછા લાવવા છે? શું? પાછા લાવવા છે? ના જવા દેવા છે? એમને બેહાડેલા હે, પિતૃદેવ બેહાડેલા. બરોબર. માણસ આત્મહત્યા કરીને મરીએ ને પછી બેહાડવાના આપણે, અને એ આપણને સારું જીવન આલે. બહુ માસ્તર ખબર પડે છે? જે માણસે આત્મહત્યા કરીને કંટાળીને મરી ગયો એને આપણે બેહાડવાના, અને એની પાસે આપણે સારું થાય ને આશીર્વાદ બાકીએ. તો પેલા પકડો ને કે એને આત્મહત્યા કરી તો એને કયું દેવું નડ્યું? મૂળ પકડો ને, મૂળ. મારી વાતની એમને કઈ ખબર પડે છે? હા પડી માડી. એમને બીમારી હતી, મગજની બીમારી હતી. મગજમાં પાણી ભરાઈ જતું હતું. સારું, એ મગજની બીમારી હતી, મગજ ઓછું ચાલતું હતું, મગજમાં પાણી ભરાઈ જતું હતું, ને પછી એવી રીતે પછી કંટાળીને આત્મહત્યા કરી લીધી. હા તો એમને આત્મહત્યા કરી લીધી તો શું એ ભગવાન બની ગયા? એ પવિત્ર આત્મા થઈ ગઈ એવી, જેથી કરીને તમે એને દીવો કરો ને તમારું સારું થાય? હું તમને એમ પ્રશ્ન કરું છું, એના મગજ કોને ખાલી કર્યા તને ખબર પડે? હું તને એમ કહું છું કે જે તકલીફ તમારા કુટુંબિક કાકા બાપાઓ થઈ ને એ તમારી બેન ન થઈ અત્યારે. હા તો મૂળ પકડો કે પેલા કોણ હતું? હા મુખ્ય વસ્તુ પકડતી નહીં, પકડાતી નહીં એટલે દુખી છો. હા એટલે તો મારી આ સત્ય ગાદી આયા કે અમને જે મૂળ હોય એ પણ પકડા. આપણા હાથે ભગવાન ભગવાન કરી રહ્યા છીએ, ભગવાન ક્યાંય દેખાતો નથી. નહીં દેખાતું. એ તો હું સત્ય લઈને કળિયુગમાં ભગવાન ત્યાંથી હા આવી. મારી હા 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 દુઃખ મટી જાય, સારું થઈ જાય, જીવન પરિવર્તન થાય, તો એ જવાનું તો ત્યાં જ. ના ના મારી આ એંગાડી અમે જ્યાં સુધી હસુ ત્યાં લગીને આવતા જ રહેશું માં. અરે એમ નથી કહેતી. તમે વસ્તુ સમજો. આપણે ત્યાં મંદિરે તો જવાનું ને, ભગવાનના મંદિરે તમે નહીં જવાના દર્શન કરવા સ્વામિનારાયણ મંદિરમાં? હા તો પછી લા તમે ભગવાન તો પહેલો. આપણે ભગવાન છોડી દેવાય? ના છોડી દે. ના છોડી દેવાય. જો સાંભળ, એ લોકોએ છે ને મગજમાં એવું ફિટ કરીને નહીં દુખે નાખ્યું ને મશીન આ લોકોને કે ભગવાન મોક્ષ આપે. શું કે ભગવાન મોક્ષ આપે? 500 વર્ષ પહેલા તો હતો નહીં એ ભગવાન, એ મોક્ષાલ છે આપણને. જે 500 વર્ષ પાછળ જાવ તો હતા એ ભગવાન? સ્વામિનારાયણ ભગવાન 500 વર્ષ પહેલા હતા? ના હું તમને કહું, હતા? ના નતા ને? 500 વર્ષ પહેલા કયા ભગવાન હતા? હું તમને પ્રશ્ન કરું, કયા છે?
શંકર ભગવાન કૃષ્ણ ભગવાન બધા દરેક માતાજીઓ. હા દરેક માતાજીઓ 500,000 વર્ષ પહેલાના ખરા ને? હા 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 ખરા કે નહીં? ખરા ખરા. તો આપણે મોક્ષ કોની પાસે માંગીએ છીએ? સ્વામિનારાયણ ભગવાન પાસે. મારી અમને વડવાઓ અમારા દાદીમાં હતા, દાદીએ અમને જે બતાવ્યું અમે એ રીતે કર્યું. વડવાઓ હું ક્યાં તમને ના પાડું છું ભાઈ? હું તો તમને એમ કહું છું કે તમે જ્યાં જગ્યાએ નમો છો, જ્યાં જગ્યાએ તમારો ભાવ છે, જ્યાં જગ્યાએ તમે દર્શન કરો છો, હા તમે સેવા આલો છો, તમે એમને માનો છો, તમે એમને માનો છો. હા એક વાત કહું, હા તમે મને ક્યારથી માનો છો? 4 મહિનાથી. ચાલો 5 મહિના ગણો, હા 5 મહિના ગણો. તમારો ભાવ તો 50 વર્ષથી તો સ્વામિનારાયણ ભગવાન છે ને? હા તો 45 વર્ષ વધારે કોને ભક્તિ? ચાલો 5 મહિના ગણો, હા 5 મહિના ગણો. તમારો ભાવ તો 50 વર્ષથી તો સ્વામિનારાયણ ભગવાન છે ને? હા તો 45 વર્ષ વધારે કોને ભક્તિ કરી? 45 વર્ષ ભક્તિ કોની થઈ? એમની થઈ ને? હા, હા. તો એને 100 વર્ષ તો સુખ ના આલવી જોઈએ. આલવું મારી જોઈએ. 5 વર્ષ ભક્તિ કરે ને તો 500 વર્ષ સુધી સુખ આલું ને એ જોગમાયા મેલડી છે. હા હા માં હા રાજા માં રાજા. હા હા એમ રાજા ઉતારવા માળી. જાઉં છું હું, હા, એમ માળી, ઉતારવા હા. જાઉં છું હું, એમ ઉતારવા જાઉં છું. હા માળી હા. આપણે જે બેંકમાં પૈસા ભર્યા, જરૂર પડતી એ બેંક માંથી જ લેવાના ને પટેલ બાતાચી કોટે. મારતા જમા કરાયા હોય તો પછી હું બંડલ કાઢીને ના આલું? હા માળી હા. જમા કશું કરાયા નથી ને લાખો રૂપિયા માંગે તો ક્યાંથી આલું? એમ જે અમને આ જે કઈ તકલીફ હોય મારી એનું કઈ નિવારણ કો, રસ્તો સાચો માર્ગ બતાવો જેથી કરીને રસ્તા પર ચાલીએ અને સુખી થઈએ. સ્મશાનની તમારી વિધિ. હા. તમારી કુવાસી હે મારી, એની પર દયા કરો. કઈક અમે છાંટા નાખો તો કઈક સારું હા, થાય. આ અને જોરદાર લાયો. અમને કદાચ કઈ માતાનું ખ્યાલ ના હોય, ભગવાનનું ખ્યાલ ના હોય તો એનું કંઈક કહો, તો જેથી કરીને અમને આ પછી અમે એ માર્ગે ચાલીએ કે જેથી કરીને અમારે શાંતિ રહે, માતા રાજી રહે. તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ જોઈએ ને, હા તો ઘરમાં 2 જ દીવા હોવા જોઈએ. હા એક તમારી કુળદેવી જે લઈને બેઠ્યા છો એ, હા અને બીજી એક મસાણી મેલડી. હા તો સારું થાય. હા ઓકે. હા કરશું માસું કરીશું. હા, કરશું. આ વિધિઓ કરાવી છે તો એ તો કરવાના જ છો ને. હા બોલો, તમને મંજૂર છે 2 દીવા? હા પપ્પાને પૂછી જો. હા મંજૂર છે માળી. મંજૂર જ હોય ને, દુઃખ મટાડવું છે તો. એક મસાણી માનો, મેરડી માનો હા. અને કુળદેવીનો. કોઈ દિવસ તારે મટાડવું છે ને, દીકરીનું જીવન પરિવર્તન કરવું છે ને, હા દીકરીનું આજીવન કોઈ દાડો પૂછવાનું નહીં કે આ માતા કોણ હતી ને કોની નથી. આજીવન કોઈ દાડો મનમાં શંકા ના થવી જોઈએ કે મસાણી મેલડી અમે બેહાડી છે તો ખરી, પણ કે કોની હશે. આજીવન મનમાં પ્રશ્ન ના થવો જોઈએ કે અમારા મરી ગયા પછી દીકરા પૂછશે કે નહીં. એટલે બહુ વિચાર કરી લે પછી તને મેલડી આલો. બહુ વિચાર કરી લે. માં 100% કરીશું માં. એટલે બાપ દીકરો છો ને એ 100% વિચાર કરી લો હા પહેલા. હા કરી લીધો માં. હા, પછી આ તો થાય ને હા. કે દુઃખ મટી ગયું છે તો આપણે જે કરતા હતા એ કરો ને, આપણે તો દુઃખ મટી ગયું છે, ના પેલી ના પછી માં મટવાની જા છે. લગીન જીવશું તા લગીન કરીશું. હા. દીકરીનું જીવન પરિવર્તન થાય. એકલી બેઠી કરવાનું બંધ કર. હા. એકલી વાતો કરવાનું બંધ કર. હા તમને કદાચ તમે એને સમજાવવા જાવ તો તમને કઈડવા દોડે બંધ કર. હા બરાબર ને? હા તમને કઈક અશબ્દ બોલે છે બંધ કર. હા તમારા ઘરે કોઈક માણસ આવ્યો હોય ને તો એની પાસે લડવાનું બંધ કર. હા તમારા બધાનું જીવન શાંતિ થાય ને, સુખમય જીવન જીવવું જોઈએ છે ને, હા તો હું તમને એક મેલડી આપું છું તમારી ને તમારી. હા. કોઈ દાડો પ્રશ્ન નહીં થાય. હા જો કદાચ પૂજી ખાવા માંગતા હોય ને, સુખી થવા માંગતા હોય હા તો મનથી નક્કી કરો. તમારા દીકરા થશે ને તો પૂજવી પડશે. હા હા મમ્મી ના લો, મમ્મી વારો આવ્યો. બોલો બોલો અમૃત હા. પપ્પા મેણી માની જય. હા, મારી મેં એવી માનતા રાખી કે મારી દીકરીને સારું થઈ જશે તો હું તમારા 21 રવિવાર કરીશ. મેં એવી માનતા રાખી હતી મારી. સારું. માં, એ તમે જે કીધું એ પ્રમાણે માં કરીશું. સ્વામિનારાયણ હા હા, ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો દીવો નહીં કરવાનો, ખાલી કુળદેવી માતાનો અને મસાણી મેલડી માતાના 2 દીવા કરવાના. જે માર્ગ બતાડ, જે સુખ હાલ ને એ જ પરમાત્મા છે. હા મારું કહેવાનું એવું થાય. હા 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 મેં નથી કીધું કે હું મટાડું છું ને, હું હા. મટાડી દઉં છું. હું હા. તમને એક જનેતા આપું છું. એ જોગ માયા ઉભી રહે છે ને હવનું હારું કરશે. હા પણ તમારે એને પૂજા કરવી પડે, ભક્તિ કરવી પડે. હા
વાયણા તો ઘણા વળાઈ દીધા ને હા હા માં ઘણા બધા સ્મશાન દીધા. સુધી જઈને આયા. હા કોઈ કે સ્મશાનમાં જવાનું તો સ્મશાનમાં જઈને આયા. હા કોઈ કે નવા કપડા લાવો, જૂના બાળો, એ કર્યું. હા કોઈ કે બકરાની કલેજી લાવો, કોઈ કે દારૂ લાવો, બધું જ કરી લીધું. બધું કરી લીધું માં, બધું કરી લીધું. બધા. અને ઘરે જાવ ને, હા હવે કોની છે ક્યાં છે એ બધું છોડી દો. હા અહીંથી તમે જાવ એટલે ઘરે જઈને તમારી કુળદેવીનો દીવો કરજો. હા એક જ એક જ. હા એક જ જગ્યાએ એક જ હા હાથમાં શ્રીફળ લઈને એટલું કહેજો હા કે મારે ગમે તેટલા ગુના કર્યા છે પણ આ તને શ્રીફળ વધેર્યું ને તારા ચરણમાં ને તારા શરણમાં આયા છીએ. હા માં તું રાજી. રેજે અને જે જગ્યાએ કુળદેવીનો દીવો કરો ત્યાં બીજા કોઈ દીવા રાખતા નહીં. નહીં. હા પછી ઘરની બહાર મશાણી મેરડીના નામની 2 અગરબત્તી ચાલુ કરજો. ઓ હા બરાબર ને? હા હા ઘરની બહાર મસાણી મેરડીની 2 અગરબત્તી કરજો ને એટલું કહેજો હા કે અમારી કુળદેવીની સાક્ષી અને હાજરીમાં હા માં 2 અગરબત્તી કરીને તને અપનાવી. હા બરાબર 33 દિવસ થાય. કેટલા? 33 દિવસ. બરાબર 33 દિવસ થાય હા એટલે તમને ખબર તો પડે ને હા હા ઘરમાં શું પરિવર્તન આવ્યો. હા હા જો 33મા દિવસે તમને મનમાં થઈ જાય હા. કે આટલા વર્ષોથી દુખી હતા પણ અત્યારે શાંત બધું થઈ ગયું છે, હા તો પછી 34મા કે 35મા કે 36મા દિવસે હા. મસાણી મેરડીને બેહાડજે. હા. અને સુખડીને શ્રીફળ આપીને એની પૂજા પાઠ ચાલુ કરજે. હા હા કરીશું માં. હા જો હા મેં તમને માં બતાવીશ, હા પૂજવાની તમારે જ. હા હા સુખ તમારે લેવાનું. હા મનમાં તમને કદાચ વેમ પડશે તો દુઃખ પડશે. હા મારા શબ્દોનો હા ઓળખજે. હા 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 તમે રાત્રે સુતા સુતા એવો વિચાર કર્યો હા કે આરું મસાણી મેરડીને પૂજવાની આવી, હા જો મનમાં ભાવ થયો હા એટલે રાત્રે 4 વાગે પાછી ગાડી થાય. થાય થાય. હા બરાબર. હા માં. હા આ કોઈ જગ્યા હાથમાં આવશે નહીં. નહીં. હા આ ચુડેલ બની જશે, સિકોતર બની જશે, હા. અઘોરી બાવો બનશે, રગતિયો વીર બનશે. હા. આ કોઈ જગ્યા હાથમાં આવશે નહીં. નહીં. હા. તમે કેટલી માતા બેહાડશો ને કેટલું કરશો, હા જે કે તો કરો જ છો ને. હા. પણ હવે હું કહું ને એવું કરો. હા મેં તને શું કીધું તું હા. મને કે કે અમારા રાજભાઈ માતાને કુળદેવી માતાના સાક્ષીએ મસાણી મેરડી માતાની 2 અગરબત્તી કરીએ છીએ અને 33 દિવસ એને શું કહેવાનું? કુળદેવીને શું કહેવાનું? કુળદેવીના હાથમાં એનો દીવો કરીને હાથમાં નારિયેળ લઈને એવું કહેવાનું કે માં કે જે કઈ ગુના કર્યા એ માફ કરજે. હા લાખ હજારો લાખો કરોડો ગુના કર્યા હોય એ માફ કરજે. બરાબર. હરી શ્રીફળ વધારે દેવાનું. શ્રીફળ વધારી દેવાનું. બરાબર ને? હા. માં તું આશીર્વાદ આલજે ને. માં. એમ કેમ રાખજે. એમ કેમ રાખજે. ઘરની બહાર 2 અગરબત્તી કરવાની હા અને એટલું કહેવાનું કે અમારી કુળદેવીની સાક્ષીએ માં મેલડી તને અપનાવી. હા બરાબર ને? હા બરાબર. પછી તમને ખબર તો પડે ને, હા હા સવાર સાંજ બપોર 3 ટાઈમ તમે દવા ખડો હા પણ આપણે 2 ટાઈમ તો દવા કરવાની ને. હા સવારે વહેલા નાઈને ધોઈને ઘરની બહાર અગરબત્તી થાય એટલે 1 ગોળી ગળી કહેવાય. હા પછી સાંજ થઈને 7 થી 8 કે 9 કે 10 કે 12 વાગ્યા હા પાછી તમે 2 અગરબત્તી કરી એટલે દવા લીધી કહેવાય. હા એમ સલંગ તમે 30 35 કે 20 દિવસ સુધી આ વસ્તુ કરશો ને સાચા ભાવથી, હા હા માં ભાવથી. સમયસર સમયસર. અને નાના બની હા ચોક્કસ તમારા બધા દુઃખ મટી જશે. હા આ રસ્તો છે. હા વળા વધી જશે નહીં. જો કદાચ હું તને એમ કહું હા. અત્યારે કે આને બધું દુઃખ મટાડી દઉં છું, જે વસ્તુ હેરાન કરે છે એનો આપણો રસ્તો કરી દઈએ, તું મને લાખ રૂપિયા તો આલે કે નહીં? હા તું મને આલે કે હા નહીં? હા આપું. હવે તું વિચાર કર કે તારા જેવાને હો જણને મગટાડું ને એટલે 1 કરોડનો ઢગલો અહીં થાય મેલડી છો. હું સિદ્ધ મનસે પરમથી ગંધર્વ્યા મેલડી થાય કે ના થાય? થાય થાય માં થાય. ગણી લે હેડ. હા 1 લાખ ગુણ્યા 100 ગણી લે કેટલા થાય? 1 કરોડ રૂપિયામાં. 1 કરોડ થાય ને? હા. હવે 1 કરોડ કમાવા મારે 10 જ મિનિટ થાય મેલડી છો કળિયુગમાં. આમાં કેટલી થાય? 10 મિનિટ. કેટલી થાય? 10 મિનિટ. એટલે મેં આ લોકોને કીધું કે જે તારે રૂપિયા કૂટી પડે તારે મને કહેવાનું નહીં, ઉભા રાખજો. અને હું કહું કે જ્યાં મટી ગયું એટલે મટી ગયેલું હોય હું સીધો ને સપરાથી ગંધર્વ્યા મેલડી છું. મારી 1 મિનિટ છે ને 1 કરોડ માં 1 કરોડ થાય. કેટલી? 1 કરોડ. 1 કરોડ. હા 1 મિનિટમાં 1 કરોડ કમાવું છું. કોઈ કમાય? હા પણ હું આલવા આવી છું, તમે મને શું આલવાના? આ દુનિયા આખા છેતર્યા ને હું છેતરું તો માં ના કહેવાય. મારો શંકર ભગવાન એવું કે હારી તને હારું કરવા મોકલી, તેવું શું કરવા કોકને લૂંટેલા? હા મારા ભગવાન મને કહે કે નહીં? હા કહે ને. કે માં. પણ હું ભગવાનને કહું કે ભગવાન તે 13,000 વર્ષ પછી પાછી મને ધરતી પર મોકલી છે ને ગુજરાતમાં નહીં દેશ વિદેશમાં કદાચ મહાદેવ મહાદેવ કરતા ના થઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. આમાં આમાં આમ. અને આમાં એ તને કહું
એક સ્વાભાવિક વાત છે, તું દુખિયારો છે, તારે બહુ દુઃખ છે, હા તારે બહુ દુઃખ છે. તું એવું વિચારે ને હા. કે માતાજીને 1 લાખ રૂપિયા આપી દઉં બસ જીવન મને દુઃખ તો મટાશે ને, હા થાય ને? થાય તું વિચાર કર, આમ આખી લાઈન લાગ, 1 લાખ રૂપિયા લઈને ઉભા હોય હા હા લાખ અને એ બોલું પટેલ લઈ લે અને મટી ગયું છે, મને છપરા નદી ગંદ્રપિયા મેલ કોથળો ભરાય. હા હા આજે 10 વાગે ને એટલે મારા 10 કરોડ ના કોથળા ભરાય ને મેલડી બેઠી છું કળિયુગમાં અહીંયા. હા માં, હા હા માં. ગુજરાતી નહીં, વિશ્વની પહેલી મેલડી શું બોલું ના બને, મારા અવતારમાં ખોટ પડે. હા હા માં, હા માં. એટલે રૂપિયા બનાવવાના મારા હાથનો મેલ છે. હા હા, હું સોદો કરી નાખું, કોઈ મોટો માણસ આવે તો સોદો ના કરી નાખું પેલા મને આટલું આપી દે તારું દુઃખ મટી જાય, પણ રૂપિયાથી દુઃખ મટતા નથી. નથી. તું આજે આવ્યો ને, હા મેં તને કીધું તું શ્રીફળ હાલ, ના મેં તને કીધું અગરબત્તી હાલ, ના. ચૂંટણી ઓઢાર, પેંડા હાલ, પ્રસાદ મેં તને કીધું ના. ગાંઠલો તું કેટલા જણા આયા? 5 જણા આયા ને, હા, તો હા. કડી ખીચડીનો પ્રસાદ ખવડાવીને મોકલ્યા છે એ મેળવી હા છું. માં, હા 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 માં. હા. એટલે કોઈ એવું વિચારતું હોય ને, અને હું તને એમ કહું છું કે હું તારી પાસે રૂપિયા લઉં તો કોકને શું તકલીફ છે? તારે તો દુઃખ મટવાથી મતલબ છે ને. હા 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 માં, હા જેની માએ ધાવણ ધાવી હોય આનું દુઃખ મટાડી દે. હા ડોક્ટર થી થતા હોય તો, ભુવાથી થતા હોય તો, શાસ્ત્ર કે જ્ઞાન વાળાથી થતા હોય, કોક વિરોધ કરે છે એનાથી થતા હોય. લોકો માતાજીને નહીં કહેતા હા પૈસા લઈ શકે, હા તારો બાપનો 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 ત્યારની બેઠી છું પેલા ઉજ્જૈનમાં સિંધુની સપરા નદી ગંદ્રપિયા મેલડી, લે આનું દુઃખ મટાડી દે, હું 50 લાખ રૂપિયા આલું છું. તારું દુઃખ કોઈ મટાડે તો હું 50 લાખ હું પોતે આલું, કોઈ ના ના મટાડે. ના મટાડે, ના જેના ઘરે મેલડી છે ને હા. એના ઘરે તો કોહીનું રીરો કહેવાય છે. હું મેલડી છું હા 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 એટલે મેં શું કીધું, મારા પૈસા બનાવવાના એટલે મારા માટે રમત છે. હા વિચાર ના કર્યો ને એ બનાવે એનું નામ મેલડી. હા પણ મારો તો કેવો ભાવ છે, તું સુખડી ધરાઈ ને હા તો એમાં ઘણા બધા સુખડા આલું છું. હા હા માં. મારે કોઈનું કોઈ જોઈતો નથી આખી દુનિયા તને છેતર્યો છે તો મારા પાસે આવું તો નહીં. નતર આજે લોકો મને કહે છે કે માતાજી ઘરે આવશો 10 લાખ રૂપિયા એમ સલંગ તમે 30 35 કે 20 દિવસ સુધી આ વસ્તુ કરશો ને સાચા ભાવથી હા હા માં, સમયસર સમયસર અને નાના બની હા ચોક્કસ તમારા બધા દુઃખ મટી જશે. હા આ રસ્તો છે, હા વળા વધી જશે. નહીં. જો કદાચ હું તને એમ કહું અત્યારે કે આને બધું દુઃખ મટાડી દઉં છું, જે વસ્તુ હેરાન કરે છે એનો આપણો રસ્તો કરી દઈએ, તું મને લાખ રૂપિયા આલ તો આલે કે નહીં? હા તું મને આલે કે હા નહીં? હા આપું. હવે તું વિચાર કર કે તારા જેવાને હો જણને મગટાડું ને એટલે 1 કરોડનો ઢગલો અહીં થાય. હું મેલડી છો, હું સિદ્ધ મન સપરા નથી ગંદ્રપિયા મેલડી. થાય કે ના થાય? થાય થાય માં થાય. ગણી લે હેડ, હા 1 લાખ ગુણ્યા 100 ગણી લે કેટલા થાય? 1 કરોડ રૂપિયામાં 1 કરોડ થાય ને. હા. હવે 1 કરોડ કમાવા મારે 10 જ મિનિટ થાય. હું મેલડી છો કળિયુગમાં આમાં કેટલી થાય? 10 મિનિટ. કેટલી થાય? 10 મિનિટ. એટલે મેં આ લોકોને કીધું કે જે તારે રૂપિયા કૂટવી પડે ને તારે મને કહેવાનું નહીં, ઉભા રાખજો. અને હું કહું કે જ્યાં મટી ગયું એટલે મટી ગયેલું હોય, હું સીધો છપ્પર નથી ગંદ્રપિયા મેલડી છું. મારી 1 મિનિટ છે ને 1 કરોડ માં 1 કરોડ થાય. કેટલી? 1 કરોડ. 1 કરોડ. હા 1 મિનિટમાં 1 કરોડ કમાવું છું. કોઈ કમાય? હા પણ હું હાલવા આવી છું, તમે મને શું હાલવાના? આ દુનિયા આખા છેતર્યા ને હું છેતરું તો માં ના કહેવાય. મારો શંકર ભગવાન એવું કે હારી તને હારું કરવા મોકલી, તેવું શું કરવા કોકને લૂંટેલા? હા મારા ભગવાન મને કહે કે નહીં? હા કહે ને. કે માં. પણ હું ભગવાનને કહું કે ભગવાન તે 13,000 વર્ષ પછી પાછી મને ધરતી પર મોકલી છે, ગુજરાતમાં નહીં દેશ વિદેશમાં કદાચ મહાદેવ કરતા ના થઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. આમાં આમાં અને આમાં એ તને કહું એક સ્વાભાવિક વાત છે, તું દુખિયારો છે, તારે બહુ દુઃખ છે, હા તારે બહુ દુઃખ છે. તું એવું વિચારે ને હા. કે માતાજીને 1 લાખ રૂપિયા આપી દઉં બસ જીવન મને દુઃખ તો મટાશે ને, હા થાય ને? થાય થાય તું માં. વિચાર કર, આમ આખી લાઈન લાગ, 1 લાખ રૂપિયા લઈને ઉભા હોય હા હા લાખ. અને એ બોલું પટેલ લઈ લે અને મટી ગયું છે, મને છપરા નદી ગંદ્રપિયા મેલ કોથળો ભરાય. હા હા આજે 10 વાગે ને એટલે મારા 10 કરોડ ના કોથળા ભરાય ને એ મેલડી બેઠી છું કળિયુગમાં અહીંયા. આમાં હા હા ગુજરાતી નહીં, વિશ્વની પહેલી મેલડી શું બોલું ના બને, મારા અવતારમાં ખોટ પડે. એટલે રૂપિયા બનાવવાના મારા હાથનો મેલ છે. હા હા, હું સોદો કરી નાખું, કોઈ મોટો માણસ આવે તો સોદો ના કરી નાખું કે લાય મને આટલું આપી દે તારું દુઃખ મટી જાય, પણ રૂપિયાથી દુઃખ મટતા નથી. નથી. તું આજે આવ્યો ને, હા મેં તને કીધું તું શ્રીફળ હાલ, ના મેં તને કીધું અગરબત્તી હાલ, ના. ચૂંટણી ઓઢાર, પેંડા હાલ, પ્રસાદ મેં તને કીધું ના. ગાંઠલો તું કેટલા જણા આયા? 5 જણા આયા ને, હા, તો હા. કડી ખીચડીનો પ્રસાદ ખવડાવીને મોકલ્યા છે એ મેલડી છું. આમાં હા હા આમાં હા. એટલે કોઈ એવું વિચારતું હોય ને, અને હું તને એમ કહું છું કે હું તારી પાસે રૂપિયા લઉં તો કોકને શું તકલીફ છે? તારે તો દુઃખ મટવાથી મતલબ છે ને. હા હા આમાં હા જેની માએ ધાવણ ધાવી હોય આનું દુઃખ મટાડી દે. હા ડોક્ટર થી થતા હોય તો, ભુવાથી થતા હોય તો,
શાસ્ત્ર કે જ્ઞાન વાળાથી થતા હોય, કોઈક વિરોધ કરે છે એનાથી થતા હોય. લોકો માતાજીને નહીં કહેતા હા પૈસા લઈ શકે. હા તારો બાપનો 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 ત્યારની બેઠીશું પેલા ઉજ્જૈનમાં સિંધુની સપના નદી ગંદ્રપિયા મેલડી લે આનું દુઃખ મટાડી દે, હું 50 લાખ રૂપિયા આલું છું. તારું દુઃખ કોઈ મટાડે તો હું 50 લાખ હું પોતે આલું. કોઈ ના ના મટાડે. ના મટાડે ના જેના ઘરે મેલડી છે ને હા. એના ઘરે તો કોહીનું રીરો કહેવાય છે. હું મેલડી છું. હા 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 એટલે મેં શું કીધું, મારા પૈસા બનાવવા ને એટલે મારા માટે રમત છે. હા વિચાર ના કર્યો ને એ બનાવે એનું નામ મેલડી. હા પણ મારો તો કેવો ભાવ છે, તું સુખડી ધરાઈ ને હા તો એમાં ઘણા બધા સુખડા આલું છું. હા હા મારે કોઈનું કોઈ જોઈતો નથી આખી દુનિયા તને છેતર્યો છે તો મારા પાસે આવતો નહીં નતર આજે લોકો મને કહે છે કે માતાજી ઘરે આવશો 10 લાખ રૂપિયા આલું, 5 લાખ રૂપિયા આલું. હા. મારા કઈ જરૂર નથી. કીધું તો ખરી કે 10 મિનિટમાં 10 કરોડ બનાવું ને એ મેલડી બેઠી છું અહીંયા. દુઃખ જ મટાડવા છે ને બધાય ને. હા હા નક્કી કરો કે આટલા રૂપિયા આલીશું તો દુઃખ મટી જાય એ મેલડી છો. હા મારે એવું કરવું નથી હું તો તમે જીવો ને અને તમારા બાળકો જીવો ને ત્યાં સુધી અમરતની મેલડીને યાદ રાખો ને એ રચના કરવા આવી છે. હા માં હા માં હા મેં તને એટલા વડા કીધું કે કાલ તારા દીકરાને પ્રશ્ન ના થવો જોઈએ, તારો પ્રશ્ન ના થવો, તારા બાપને પ્રશ્ન ના થવો જોઈએ, તારી પત્નીને કે તારી માને પ્રશ્ન ના થવો જોઈએ ના. કે આ મેલડી કોણ છે એમ કહું છું. ના 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 કોઈ પ્રશ્ન નહીં બસ થાય મેં બતાવી છે ને હા તમે બતાવી ભજવા માટે એટલે ભજો દુઃખ મટાડવા હા મેં બતાવી છે ને હા હા માં તો તમારું સારું થાય એના માટે સારું બતાવી. થાય, સારું મારો કોઈ થાય. લોભ લાલચ નથી. ના હા એ જેને તારી પાસે વિધિઓ કરાઈ, જેને કલેજાના ધૂપ કાલ્યા તે તો કશું મને આલ્યું નહીં. મને આલ્યું તે મને કશું આલ્યું ના 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 માં ના તો અને મેં તને કીધું કે વિધિ કરવી પડશે. ના મેં તને તારી માં બતાવી છે હા જે ધવડાવશે અને હા. તમને અમીના ઓટકાર આવશે એ મેલડી છો. હા હા માં હા બધું ભેગું કર્યું છે ને હા ગૂંચવાઈ જશો. હા મેં તને શું કીધું કે જે કરો છો ને એ કરો, હા. પણ કુળદેવીનો દીવો જ્યાં કરો છો ત્યાં કરો. હા એ હાથમાં શ્રીફળ લઈને આટલી વાત કરો એને હા હા એની જગ્યાએ બરાબર થઈ જશે. હા. મારા દીકરાએ ગુનોની ભૂલની માફી માંગી થાય ને એના. હા, હા, અને કે મેલડી ફરસ છે એ મેલડીને એનો રસ્તો થાય કેવો હા. કે મારા દીકરા આજે મને યાદ કરી છે હા. અને કુળદેવીની સાક્ષીએ મને અગરબત્તી આપી છે હા. એટલે મારાનું હારવું કરવું પડે પડશે. હા. નહીંતર કુળદેવી મને પ્રશ્ન કરશે હા. કે મેલડી તારે જોઈતું તો, તારે જગ્યા જોઈતી હતી, તારે શ્રીફળ જોઈતું તો તારે લઈ લેવું તું ને તારે બોલવું તું ને હા તે શું કરવા તું ખાલ્યું. હા બરાબર પણ હવે આપણે કુળદેવીની સાક્ષીએ તમારી જ કુળદેવીની સાક્ષીએ તમને જ મેલડી આલી છે. હા હા પણ આ જીવન પ્રશ્ન ઉભો ના થવો જોઈએ આ મેલડી કોણ છે. હા કારણ કે મેલડી આ કળિયુગમાં પકડાતી નથી નથી. આ બધા જે કહે ને વાળી લઈ જાય બધા ગપ્પા છે. કોઈ વાળી જ ના લઈ જાય. હા હા બધા બધી વિવાતા હોય. અને સ્વામિનારાયણ ભગવાનનો દીવો કરવાનો કે એ બંધ કરી એ દઈએ કહું કે આજે દુઃખ મટાડવાનું આવ્યું હા અને દુઃખ મટાડવાનું આવ્યું તો મેલડી જાય ને છેલ્લે. હા હા માં હા તો આપણે આજીવન દુઃખ ના પડે તો મેલડીને શું કરવા ભૂલીએ. ના ભૂલાય ને માયાને પૂજાય જ તે ભૂલાય જ નહીં ને ભગવાન એક દેવી શક્તિ આપી છે ને જીવન સારું ગુજારી લો એમ કહું છું. હા હા જીવીને કેટલું જીવશો, માં. કેટલો આનંદ કરશો. હા. એક સમય મળ્યો છે ભક્તિ કરવાનો તો ભક્તિ કરી લો ને એમ કહું છું. એ હા માં હા તમારા ભગવાન તમે સ્વામિનારાયણ ભગવાન કીધું ને તો સ્વામિનારાયણ ભગવાન ને તો કેટલા પૂજતા હશે ને પણ તારા દાદા ને મેલડી તારે પૂજવી પડે. કળિયુગમાં મેલડી શું આપણી હા ગયા. માં હા માં હા 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 માં મારા દાદા હા પૂજવી પડે એમ માં. કહું છો. હા હા માં આ હોનાના મંદિર વાળા કોઈ દાડો નથી બોલતા. આ જોગીતના જમાતની માતા બોલે છે હાની. હા આ જોગી છે બાવા છે હા, હા. અને ફકીરની માતાઓ બોલા કળિયુગમાં. જોડી ધંજાવાળી બોલા. હા હા મહાણમાં ફરનારી બોલા. હા થાય ને થાય સ્મશાનમાં ક્યાં કોઈના ઘર છે સ્મશાનમાં? ના કોઈ મંદિર છે મોટા સ્મશાનમાં? ના કોઈ સોનાના 17 ભરાયેલા છે સ્મશાનમાં? પણ મરી જાય ને હારમાં હારો તો કરોડપતિ તો એને મશાનમાં જવું પડે. હા હા માં હા જવું. આપણે ટૂંકમાં રાખો. હા મેં શું કીધું કે તમે બહુ દુઃખમાં હોય હા. અને તમને દુઃખમાં કોઈ તમારો હાથ પકડી લે ને એ તમારો ભગવાન. હા માં હા માં આજે તમારી મેલડીએ તમારો હાથ પકડ્યો પકડ્યો હા તો તમે એને ભગવાન માની લો ને એમ. હા, મેં માની નહીં કીધું. મેં હા. કોઈને હું તો ના જ પાડું છું હા કે